ગુડ ફ્રાઇડે એ ખ્રિસ્તી ધર્મનો ખૂબ મહત્વનો તહેવાર છે. જે દિવસે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. એ દિવસને શુભ શુક્રવાર અથવા પવિત્ર શુક્રવાર તરીકે ઓળખવામાં આવે છે. બાઇબલ અનુસાર ઈસુ ખ્રિસ્તને યહૂદી ધર્મગુરુઓએ રોમન શાસક પિલાત પાસે રજૂઆત કરી. ધર્મગુરુઓએ ઈસુ પર લોકોને ભડકાવવાની અને પોતાની જાતને ઈશ્વરનો પુત્ર ગણવાની આરોપ મૂકવામાં આવ્યો. પિલાતે લોકોના દબાણવશ થઈને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો નિર્ણય કર્યો. આદેશ આપ્યો. ઈસુને ગોલગથા નામના સ્થળે લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભને જડવામાં આવ્યા. વધસ્તંભ પર 6 કલાક સુધી લટકતા રહ્યા. ત્યારબાદ ઈસુએ પોતાના પ્રાણ ત્યાગ્યા. ખ્રિસ્તની માન્યતા અનુસાર ઈસુએ માનવજાતના પાપોના માટે પોતાનું બલિદાન આપી દીધું. તેમના મૃત્યુ દ્વારા તેમણે માનવોનો પાપ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવી અને ઈશ્વર સાથેનો સંબંધ ફરી સ્થાપિત કર્યો. ગુડ ફ્રાઇડેનું મહત્વ. ગુડ ફ્રાઇડે ખ્રિસ્તીઓ માટે એક શોક અને ચિંતનનો દિવસ છે. આ દિવસે લોકો ઈસુના બલિદાનને યાદ કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને કરુણાના સંદેશ પર મનન કરે છે. ઘણા ખ્રિસ્તીઓ આ દિવસે ઉપવાસ અને ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લે છે. ચર્ચના ઘંટ વગાડવામાં આવતા પ્રાર્થના સભાઓ શરૂ થઈ જાય છે અને કેટલીક જગ્યાઓએ કાળા વસ્ત્રો પહેરવાનો રિવાજ છે અને શોકની લાગણી તેથી વ્યક્ત થાય છે. જો કે આ દિવસ ઈસુના મૃત્યુને યાદ કરે છે, છતાં તેને ગુડ ફ્રાઇડે તરીકે કહેવામાં આવે છે કારણ કે ખ્રિસ્તીઓ માને છે કે આ દુઃખદ ઘટના દ્વારા માનવજાતનો બચાવ થયો છે. ઈસુનું બલિદાન અને પ્રેમભર્યું કાર્ય હતું જેણે મૃત્યુ પર વિજય મેળવ્યો. ગુડ ફ્રાઇડે અને ઈસ્ટરના રવિવાર પહેલા આવે છે. ગુડ ફ્રાઇડે, જે ઈસુના પુનરુત્થાનની ઉજવણી કરે છે. ગુડ ફ્રાઇડે એ ઈસ્ટરની તૈયારીનો સમય છે જેમાં ખ્રિસ્તીઓ ઈસુનું દુઃખ અને તેમના પુનરુત્થાનની મહિમાને યાદ કરે છે.